દેશમાં સરકાર દ્વારા 1 જુલાઈથી જીએસટી લાગુ કરવાની વાતથી જ દેશભરમાં વેપારીઓને લઈને અલગ અલગ પક્ષો દ્વારા જીએસટીનો ઉગ્ર વિરોધ કરવાનું શરૂ થઈ ગયું હતું। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જીએસટી ટેક્સ ઉપર વિરોધ પ્રદર્શન કરી અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। લીંબડી ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી પોતાની માંગણી જેવી કે હિન્દુ ધર્મમાં વપરાતી સાધન સામગ્રી, પૂજાપો, અગરબત્તી, હવન સામગ્રી તેમજ દેવી દેવતાઓની મૂર્તિ ઉપર જીએસટી ટેક્સ મૂકવામાં આવ્યો છે તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોમાં સુરેન્દ્રનગર વીએચપી કાર્યકારી અધ્યક્ષ કિશોરસિંહ રાણા, જિલ્લા વીએચપી કાર્યકારી અધ્યક્ષ કનુભાઈ દવે, જિલ્લા બજરંગ દળ પ્રમુખ હરજીભાઈ દલવાડી, પ્રવીણભાઈ ભરવાડ, મનહરભાઈ ચાવડા, યોગેન્દ્રસિંહ રાઠોડ, મહાવીરસિંહ ઝાલા, અંકિતભાઈ લકુમ, નવીનભાઈ ભરવાડ, રાજદીપસિંહ ઝાલા, પ્રદીપસિંહ ઝાલા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ હાજરી આપી હતી અને સેવા સદન ખાતે સૂત્રોચ્ચારથી ઉચ્ચારવામાં આવ્યા હતા અને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ હિન્દુ ધર્મમાં પૂજાપાઠ પર વપરાતી સરસામગ્રી ઉપર જે જીએસટી ટેક્સ લગાવવામાં આવ્યો છે તેનાથી હિન્દુ પ્રેમી જનતાની લાગણીઓ દુભાઈ છે અને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે જો આ જીએસટી ટેક્સ આ સમય મર્યાદામાં પૂજાપાઠની સામગ્રી ઉપરથી હટાવવામાં નહીં આવે તો અગાઉના દિવસોમાં સરકાર સામે ઉગ્ર વિરોધ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ હિન્દુ પ્રેમી જનતા દ્વારા કરવામાં આવશે। ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકારે હિન્દુ સમાજના જે પૂજા સામગ્રીઓ બધી છે, અગરબત્તી છે, દીવાબત્તી છે અને ખાસ કરીને દેવદેવીઓની જે મૂર્તિ છે એના ઉપર જે ટેક્સ નાખ્યા છે, જે જીએસટી ટેક્સ કહેવાય છે, આવા ટેક્સમાં હિન્દુ સમાજના જે કંઈ અમારી લાગણી જે દુભાઈ છે એના કારણે થઈને અમે જીએસટી આ બાબતનો અમે પુષ્કળ રીતે વિરોધ કરીએ છીએ અને એ માટે અમે આજે આ પ્રદર્શન અને રેલી ગોઠવી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, લીંબડી।